નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે જૂનાગઢ વિભાગીય કચેરી છે તેના દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જૂનાગઢ વિભાગીય કચેરી ખાતે જે એપ્રેન્ટિસ એક્ટ 1961 ના નિયમ અનુસાર જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા અને જેતપુર જે ડેપો છે તો તેમાં જે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ છે તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ ભરતીમાં જો તમે અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો સૌથી પહેલા તો તમારે જે એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે એટલે કે www.apprenticeship.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે। હવે તેની હાર્ડ કોપી કાઢી અને તેની સાથે તમામ જે શૈક્ષણિક લાયકાતની જે માર્કશીટની નકલ છે તેની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે। આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ છે, તે સિવાય એલસીએલ કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તેની પણ સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે। તો આ તમામ આધાર પુરાવા જોડી અને તમારે વિભાગીય કચેરી ખાતે જઈ અને ઓફલાઈન અરજી કરી દેવાની રહેશે। 4/8/2026 થી લઈ અને 11/8/2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો તમને વિભાગીય કચેરી ખાતેથી મળી જશે। ત્યાંથી ફોર્મ મેળવી અને તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને ત્યાં જ તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવી દેવાનું રહેશે। વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે તો કે અલગ અલગ 8 ટ્રેડ છે કે જેમાં મિકેનિક, ડીઝલ, મોટર મિકેનિકલ વ્હીકલ, ત્યાર પછી વેલ્ડર, ટર્નર છે, ફિટર છે, કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે કોપા છે, વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન। તો આવી રીતે અલગ અલગ 8 ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે અહીં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે અહીં જે કોપા એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તો તેમાં તમારે ફોર્મ ભરવું હોય તો ધોરણ 12 ની પરીક્ષા તમે પાસ કરેલું હોવું જોઈએ, પ્લસ આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય બાકી જે અન્ય ટ્રેડ છે તો તેમાં તમારે અરજી કરવી હોય તો ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને જે તે ટ્રેડમાં તમારે ફોર્મ ભરવું છે તે ટ્રેડ તમે આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, અહીં ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ એટલે કે પગાર છે તે આપવામાં આવશે અને 1 વર્ષની તાલીમ રહેશે। 1 વર્ષની તાલીમ પૂરી થઈ જશે એટલે તમે આપોઆપ છૂટા થયેલ ગણાશો। જો તમે કોઈ પણ અગાઉ ક્યારેય તમે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલું હોય તો તમે આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકો। જે ઉમેદવારોએ આઈટીઆઈ કર્યા પછી એપ્રેન્ટિસશીપ નથી કરેલ તે ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। તો આવી રીતે મિત્રો, જીએસઆરટીસી ની જે જૂનાગઢ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેના દ્વારા અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।